હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ધ્રુવ. સ્વાગત કરું છું તમારા બધાનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ હું એક ગુજરાતી પ્લેટફોર્મ પર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પર ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો વિડીયો તમારા મિત્રોને શેર ના કર્યો હોય તો ઝડપથી શેર કરો, વિડીયોને લાઇક કરો, જેથી તમને સપોર્ટ મળતો રહે. સો વિડીયો અંત સુધી જોતા રહેજો. વચ્ચે શોર્ટકટ આપતો રહીશ જે MCQ મારે ખૂબ જ કામ લાગશે. લેટ સ્ટાર્ટ. સો આજે આપણે ધોરણ 12 સાયન્સના મેથ્સ સબ્જેક્ટમાં ચેપ્ટર 1નું પ્રકરણ સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. પ્રકરણ સ્વાધ્યાય 1. દાખલા નંબર 1 જોઈએ. એફ કે જ્યાં r ટેન્ડ્સ ટુ x બિલોંગ્સ ટુ r, કે જ્યાં -1 લેસ દેન x લેસ દેન 1 હોય, અથવા f of x ઇક્વલ્સ ટુ x અપોન 1 પ્લસ મોડ x. એક આને વ્યાપ્ત વિધેય છે કે નહીં તે સાબિત કરો. -1 લેસ દેન x લેસ દેન 0, f of x ઇક્વલ્સ ટુ x ડિવાઇડેડ બાય 1 પ્લસ મોડ x. f of x માઇનસ, તો -x ડિવાઇડેડ બાય 1 પ્લસ x, તો f of x1 ઇક્વલ્સ ટુ f of x2 -x1 ડિવાઇડેડ બાય 1 પ્લસ x1 ઇક્વલ્સ ટુ -x2 ડિવાઇડેડ બાય 1 પ્લસ x2, -x1 -x1 x2 ઇક્વલ્સ ટુ -x2 -x1 x2. આ બંને જતા રહે. x1 ઇક્વલ્સ ટુ x2, માઇનસ માઇનસ બંને પ્લસ થઈ જશે. કહી શકીએ કે એક વિધેય છે. તેવી જ રીતે 0 થી 1માં ચેક કરીએ. f of x ઇક્વલ્સ ટુ x ડિવાઇડેડ બાય 1 પ્લસ મોડ x. f of x પ્લસમાં જોઈએ, x અપોન 1 પ્લસ x. f of x1 ઇક્વલ્સ ટુ f of x2, x અપોન 1 પ્લસ x ડિવાઇડેડ બાય x. x2 ઇક્વલ ટુ 1 પ્લસ x2. x1 પ્લસ x1 x2 ઇક્વલ્સ ટુ x2 પ્લસ x1 x2. તો x1 ઇક્વલ્સ ટુ x2. તો f of x એ ફરી એકવાર કહી શકીએ કે એક વિધેય છે. હવે માની લઈએ કે f of x1 ડઝ નોટ ઇક્વલ ટુ f of x2 હોય, તો -x1 1 પ્લસ x1 ઇક્વલ્સ ટુ x2 ડિવાઇડેડ બાય 1 પ્લસ x2. -x1 -x1 -x2 ઇક્વલ્સ ટુ x2 પ્લસ x1 x2. તો x1 ડઝ નોટ ઇક્વલ ટુ x2 મળે છે. તો કહી શકીએ કે f of x એ એક વિધેય છે. -1 લેસ દેન x લેસ દેન 0 તથા 0 લેસ દેન x લેસ દેન 1માં ચેક કરીએ. f of x ઇક્વલ ટુ -x ડિવાઇડેડ બાય 1 પ્લસ x. y ઇક્વલ્સ ટુ -x અપોન 1 પ્લસ x. y પ્લસ yx ઇક્વલ્સ ટુ -x. x ઇક્વલ્સ ટુ -y ડિવાઇડેડ બાય y પ્લસ 1. તથા f of x x1 ઇક્વલ્સ ટુ x અપોન 1 પ્લસ x. y ઇક્વલ્સ ટુ x અપોન 1 પ્લસ x. y પ્લસ yx ઇક્વલ્સ ટુ x. x ઇક્વલ ટુ y અપોન 1 માઇનસ y. y f of x y ઇક્વલ્સ ટુ f of x ઇક્વલ્સ ટુ માઇનસ માઇનસ y પ્લસ y ડિવાઇડેડ બાય 1 પ્લસ y.
divided by 1 minus y upon 1 plus y upon 1 plus y minus y equals to y equals to f of x1 આ માઇનસમાં તો આ પ્લસમાં પ્લસ y divided by 1 minus y 1 plus y divided by 1 minus y upon 1 minus y plus y equals to y આથી કહી શકીએ કે સામ્ય સંબંધ છે. દાખલા નંબર 2 જોઈએ. f of x equals to x cube a and b. 1 તો 1, 2 તો 8, 3 તો 27 and -3 તો -27. આથી એક વિધેય છે. દાખલા નંબર 3. x એ અરિક્ત ગણ છે. p of x ના ઉપગણો a અને b કે જ્યાં a ઉપગણ a આખો b માં સમાયેલો છે. a r ટેન્ડ્સ ટુ b જ્યાં પેલું છે a r ટેન્ડ્સ ટુ a b r ટેન્ડ્સ ટુ b સ્વવાચક છે. 2 a r b b r a does not belongs to r સમિત સંબંધ નથી. અહીં p of x એ સામ્ય સંબંધ ધરાવતો નથી. દાખલા નંબર 4 જોઈએ. n ફેક્ટોરિયલ વ્યાપ્ત વિધેય સંખ્યા સંબંધોની સંખ્યા ઇક્વલ્સ ટુ 2n. દાખલા નંબર 5 જોઈએ. એમાં ઘટકોની સંખ્યા -1, 0, 1 and 2 છે. બીમાં ઘટકો -4, -2, 0 and 2 છે. f of g જ્યાં a belongs to b છે. f of x equals to x square minus x. f of -1 equals to -1 square minus -1 એટલે કે 1 plus 1 divided by એટલે કે 2. g of x equals to 2 mod x minus 1 by 2 minus 1 એટલે કે 2 minus 3 by 2 minus 1 એટલે 2 મળે. g of 0 equals to 2 minus 1 by 2 minus 1 2 1 by 2 minus 1 એટલે 0. અહીંયા f of 0 મૂકીએ તો 0. દાખલા નંબર 6 જોઈએ. એમાં ઘટકો 1, 2 and 3 છે and બીમાં ઘટકો 1, 2 and 1, 3. a ક્રોસ a ગોતવાનો છે. 1, 1 2, 2 3, 3 1, 2 2, 1 1, 3 3, 1 2, 3 3, 2. a equals to 1, 1 2, 2 3, 3 1, 3 3, 1 1, 2 2, 1.
એમાં જે ઘટકો ના હોય તે તો 2 3 3 2 1 1 belongs to R, 2 2 belongs to R, એટલે કે સ્વવાચક સંબંધ છે. 1 2 belongs to R, 2 1 belongs to R, એટલે કે સમિતવાચક સંબંધ છે. 2 1 belongs to R, 1 3 belongs to R, but 2 3 is not belongs to R, એટલે કે પરંપરિત સંબંધ નથી. દાખલા નંબર 7 જોઈએ. એ 1 2 3 છે અને 1 2 માં સામ્ય સંબંધોની સંખ્યા ગોતવાની છે. તો R1 માં સંબંધ બનાવીએ 1 1 2 2 3 3 1 2 2 1 2 3 3 3 2 3 1 1 3 2 1 1 1 2 2 3 3 1 2 2 3 3 1 2 1 3 2 આવી ગયા 2 3 1 2 2 1 2 3 3 2 3 1 3 2 ચાલો 1 1 belongs to R, 2 2 belongs to R, એટલે કહી શકીએ કે સ્વવાચક સંબંધ છે. 1 2 belongs to R, 2 1 belongs to R, એટલે કે સમિતવાચક છે. 1 2 belongs to R, 2 3 belongs to R, 1 3 belongs to R, એટલે કે પરંપરિત સંબંધ છે. આથી ત્રણેય સંબંધ હોવાથી સામ્ય સંબંધોની સંખ્યા 1 2 ને સમાવતી 2 છે. સામ્ય સંબંધોની સંખ્યા 2 છે. વિડીયો ગમે હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની PDF તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે. ઝડપથી જોઈન થાઓ અને તમારા મિત્રોને પણ જોઈન કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે, નવા ચેપ્ટર સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.